આમોદનગરમાં અનેક ઠેકાણે ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે। ગટરનો દુર્ગંધ મારતા પાણીથી નગરજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી। પાલિકા સત્તાધીશો નક્કર પરિણામ આપવાને બદલે માત્ર ઠાલા વચનો આપી રહ્યા છે। આમોદનગરમાં આવેલ વોર્ડ નંબર 3માં વણકરવાસમાં રામદેવ પીર મંદિર પાસે છેલ્લા 15 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે। ભૂગર્ભ ગટરનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી મંદિર સામે જ રેલાઈ રહ્યું છે, જ્યાં સરકારી આંગણવાડી પણ આવેલી છે। આંગણવાડીમાં જતા નાના બાળકો તેમજ મંદિરે દર્શન કરવા જતા દર્શનાર્થીઓને ફરજિયાતપણે ત્યાં ગંદા પાણીમાં થઈને પસાર થવું પડે છે, ત્યારે નાના બાળકોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થઈ રહ્યો છે। આ ઉપરાંત ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને દર્શન કરવા જતા લોકોની આસ્થા પણ દુભાઈ રહી છે। એક બાજુ તહેવારો પણ આવી રહ્યા છે। આમોદ રામદેવ પીર યુવક મંડળ દ્વારા જ્યાં જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી સહિતના ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે, આ ઉપરાંત ભાદરવા સુદ નોમના દિવસે રામદેવ પીર મંદિરે નેજા ઉત્સવની પણ ભવ્ય ઉજવણી થાય છે। ત્યાં જ ગટરના ગંદા પાણી રેલાઈ રહ્યા હોય સ્થાનિક લોકોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે। અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર પરિણામ મળતું નથી। પાલિકા સત્તાધીશો તરફથી માત્ર ઠાલા વચનો સાંભળવા મળી રહ્યા છે। છેલ્લા 15 દિવસથી અહીંયા આગળ જે મુખ્ય ગટર લાઈન છે તેમાંથી ખૂબ દુર્ગંધ મારતું પાણી અહીંયા ઉભરાય છે, જેના કારણે મંદિરમાં પણ અહીંયા પ્રવેશ દ્વારમાં પણ ખૂબ ગંદુ પાણી છે। કોઈ દર્શન કરવા માટે આવે તે પણ ગંદા પાણીમાં પગ મૂકીને આવવાની ફરજ પડે છે। તેમજ બાજુમાં આંગણવાડી પણ આવેલી છે, તે છતાં નાના છોકરાઓ પણ અહીંયા આગળ ગંદા પાણીમાં પગ મૂકીને જાય છે। જ્યારે આવનારા સમયમાં ગણેશ ચતુર્થી છે, જન્માષ્ટમી છે, તેમજ નોમના અહીંયા આગળ ખૂબ ધામધૂમથી નેજા પણ ચડાવવામાં આવે છે। અહીંયા ભંડારો પણ થાય છે, ખૂબ પબ્લિક થાય છે, જેના કારણે અમે 3 થી 4 વખત મેં જાતે નગરપાલિકાને મૌખિક રજૂઆત કરી છે, જેમાં પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, એસઆઈ હોય, એન્જિનિયર હોય, તમામને મેં રજૂઆત કરી, પણ આ જાડી ચામડીના લોકો આજ દિન સુધી આનું કોઈ નિરાકરણ લાવી શક્યા નથી। તેથી અમે તંત્રને કહેવા માગીએ છીએ કે આવનારા 4 થી 5 દિવસમાં જો આનું નિરાકરણ કરવામાં ના આવ્યું તો જેનું સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા ભોગવવા માટે તૈયાર રહે।